સાથે ઉત્તરાયણમાં પતંગ રસિકાઓ માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે। ઉત્તરાયણ દરમિયાન સારો પવન રહેવાની અંબાલાલને આગાહી વ્યક્ત કરી છે। 12 અને સાથે જ 13 જાન્યુઆરીની સાથે જ પવનની ગતિ વધારે જોવા મળશે અને સાથે જ 14 અને 15 જાન્યુઆરીએ પવન ક્યારેક તેજ તો ક્યારેક ધીમો રહેશે। પતંગ રસિકાઓ માટે પતંગ ઉડાવવા માટે એકંદરે સરળતા રહેવાની છે। ઉત્તરાયણ દરમિયાન હવામાનમાં પલટો પણ જોવા મળશે અને ઠંડી પણ રહેશે। 17 જાન્યુઆરી પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 19 જાન્યુઆરીની આસપાસ હવામાનમાં ફરીથી એકવાર બદલાવ જોવા મળશે। ઉત્તરાયણ ઉપર લગભગ પવનની ગતિ કંઈક રહે, તારીખ 12-13 થી જ પવનની ગતિ રહેવાની શક્યતા રહે અને તારીખ 15-16 કે 14-16માં લગભગ હવામાનમાં પલટો આવવા છતાં ઉત્તરાયણ ઉપર અને વાર્ષિક ઉત્તરાયણ ઉપર એકંદરે પવનની ગતિ રહેવા છતાં ક્યારેક પવનની ગતિ રહે તો ક્યારેક ઢીલ મૂકવી પડે, ક્યારેક લગભગ પવન માટે એની ગતિની અનુસાર દોરીમાં વધઘટ કરી પવનને ટકાવવા માટે ક્યાંક તેને દોરી છોડવી પડે અથવા તો ફૂંકા મારવા પડે। પરંતુ એકંદરે પવનની ગતિ રહેતા પવન રશિયાઓ માટે તારીખ 14 અને 15 ડિસેમ્બરમાં 14 અને 15 જાન્યુઆરીમાં પતંગ રશિયા માટે કંઈક સાદું કરતા રહેશે।